જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો બધા? મજામાં છો ને? હું પણ મજામાં છું. ચાલો તો આજની વાર્તા સાંભળીએ. આજની વાર્તા પંચતંત્રમાંથી લેવામાં આવી છે. વાર્તાનું નામ છે બોલતી ગુફા. તો ચાલો બાળકો, થોડા ઘણા મૌલિક ફેરફારો સાથે વાર્તા સાંભળીએ. વાત એવા એક જંગલની, જે છે વિશાળ ને ઘટાદાર, જ્યાં ભાત ભાતના પક્ષી પ્રાણી ને વચમાં મોટું તળાવ, જ્યાં વડપીપળો ને લીમડો ને બોરસલ્લીના ઝાડ. આવા સુંદર મન ઉપવનમાં બન્યો આ કેવો બનાવ? હા મારા વાલા બાળકો, આ મન ઉપવનમાં એક સિંહ રહેતો હતો. આ સિંહનું નામ હતું ખરનખર સિંહ. એક દિવસની વાત છે. આ ખરનખર સિંહને ખૂબ જ ભૂખ લાગી, એટલે એ તો શિકારની શોધમાં નીકળી પડ્યો. ધમ 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 કરતો ચાલતો જાય અને શિકાર શોધતો જાય. પણ આજે તો શું થયું ખબર છે તમને? આજે તો સવારની સાંજ થવા આવી, છતાંય આ ખરનખર સિંહને એક પણ શિકાર મળ્યો નહોતો. અને ઉપરથી આખો દિવસ રઝળપાટ કરવાથી એની ભૂખ પણ ખૂબ વધી ગઈ હતી ને પાછી ગરમી પણ બહુ હતી. એટલે હવે તો આ ખરનખર સિંહથી શિકારની શોધમાં જરા પણ આગળ ચાલી શકાય એમ નહોતું. એટલે એ તો ત્યાં જ ઊભો રહી ગયો ને વિચારવા લાગ્યો, હવે શું કરવું? બહુ બધી ભૂખ લાગી છે, પણ આ ગરમીના કારણે હવે મારાથી ચલાશે નહીં. આખી દિવસ ચાલી ચાલીને હવે તો મને આરામ કરવો પડશે. આમ વિચારીને એ તો ત્યાં ઊભો હતો ને ત્યાં જ એની નજર સામે પડી, અને સામે હતી એક ગુફા. આ ગુફાની સામે એની નજર પડી એટલે ગુફાને જોઈને ખરનખર સિંહ તો વિચારવા લાગ્યો, જરૂર આ ગુફામાં કોઈ પ્રાણી રહેતું હશે. જે બી રાત પડશે ને કે એ પ્રાણી એની ગુફામાં આવશે ને ત્યારે હું એને ખાઈ જઈશ, શિકાર કરીને ખાઈ જઈશ. આમ વિચાર કરીને ખરનખર સિંહ તો ધપ 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 ચાલતો ચાલતો ગુફામાં જઈ ને પ્રાણીના આવવાની રાહ જોવા લાગ્યો. એ તો એટલું બધું ધ્યાન રાખતો હતો ને કે કોઈ પણ પ્રકારનો અવાજ ના થાય એનાથી, એવી રીતે ચૂપચાપ છાનો માનો ગુફામાં બેસી ગયો. તમને ખબર છે બાળકો, આ ગુફા કોની હતી? આ ગુફા તો હતી અધીપુચ્છ નામના એક શિયાળની. હવે તો રાત પડવા આવી એટલે આ શિયાળ પણ જંગલમાં ફરી ચરીને પાછું એની ગુફામાં સૂવા માટે આવી રહ્યું હતું. આ અધીપુચ્છ શિયાળ હતું બહુ જ ચતુર. એ તો જેવું એની ગુફા પાસે પહોંચ્યું કે એણે તો જોયું, અરે આ શું? મારી ગુફાની બહાર આ કોના પગલા છે? પછી તો એને ખૂબ ઝીણવટથી જોયું તો એને ખબર પડી, અરે આ તો સિંહના પગલાની છાપ છે. પછી તો અધીપુચ્છ શિયાળે ખૂબ જ ઝીણવટપૂર્વક પગલાનું નિરીક્ષણ કરવાનું ચાલુ કરી દીધું. તો એને સમજાયું કે આ પગલા તો ખાલી ગુફાની અંદર જવાના છે. આમાંથી એક પગલું પણ એવું નથી દર્શાવતું કે સિંહ ગુફાની બહાર આવ્યો હોય. એનો મતલબ જરૂરથી આ સિંહ ગુફાની અંદર જ છુપાઈને બેઠો હોવો જોઈએ. જો એ અંદર જ હશે તો જેવો હું અંદર જઈશ તેવો આ સિંહ મારો શિકાર કરી દેશે. પણ
ખાતરી કેવી રીતે કરવી કે એ સિંહ હજી પણ ગુફાની અંદર છે કે એ સિંહ જતો રહ્યો છે? શું કરું શું કરું? આમ વિચારતા વિચારતા અધિપૂત શિયાળ તો આમથી તેમ આંટા મારે, એનું માથું ખંજવાળે, પણ એને કાંઈ વિચાર આવે નહીં. શું કરું? ત્યાં જ અધિપુચ્ચ શિયાળના મગજમાં એક ઝબકારો થયો. એને એક વિચાર આવ્યો ને પછી તો શિયાળ મોટેથી બોલવા લાગ્યું, ગુફા, ઓ ગુફા! પણ ગુફા તો કાંઈ બોલી નહીં. એટલે શિયાળે તો ફરીવાર કહ્યું, ગુફા, ઓ ગુફા! પણ હજી આ ગુફા તો કાંઈ જ બોલી નહીં. એટલે શિયાળે તો ફરી કહ્યું, ગુફા, ઓ ગુફા! આજે કેમ તું મને તારી અંદર બોલાવતી નથી? શું તું મારી સાથે વાત કરવાનું ભૂલી ગઈ? તું મને ભૂલી ગઈ? દરરોજ તો હું આવું ત્યારે તું કેવી મીઠી વાણીમાં મારી સાથે વાતો કરે છે, મને બોલાવે છે, તો આજે કેમ કાંઈ બોલતી નથી? હા, બોલ. શિયાળની આવી વાત સાંભળી ને ગુફાની અંદર બેઠેલો સિંહ તો વિચારવા લાગ્યો કે શું આ ગુફા રોજ શિયાળને બોલાવતી હશે? તો આ ગુફા આજે કેમ કંઈ બોલતી નથી? આજે કેમ એ શિયાળને કંઈ બોલાવતી નથી? ત્યાં તો શિયાળનો અવાજ આવ્યો, શું કોઈ બીજાએ તારી અંદર વિસામો લઈ લીધો છે, જેના કારણે આજે તું મારી સાથે વાત કરતી નથી? જો ગુફા, તને છેલ્લી વાર કહી દઉં છું, જો હવે તું મારી સાથે વાત નહીં કરે તો હું રાતે સૂઈ જવા માટે બીજે ક્યાંક ચાલ્યો જઈશ, તારી અંદર નહીં આવું. એટલે જ કહું છું, હવે બોલી જજે. આ સાંભળીને સિંહને તો ફાડ પડી. તો વિચારવા લાગ્યો, એક તો કકડીને ભૂખ લાગી છે, ભૂખ પણ સહન થાય એવી નથી, ને ઉપરથી આ શિયાળ પણ અંદર આવવા તૈયાર નથી. આ ગુફા પણ કંઈ બોલતી નથી. લાવ, ગુફાને બોલવું હોય તો બોલે ને ના બોલવું હોય તો ના બોલે. મને જ હવે તો ગુફા બનીને બોલવા દે. અને પછી તો ગુફાની જગ્યાએ સિંહે જવાબ આપ્યો, શિયાળ, હું કેવી રીતે તને ભૂલી શકું? તું તો મારો પ્રિય, મારો જૂનામાં જૂનો દોસ્ત છે. મહેરબાની કરીને હવે અંદર આવ, ગુફામાં આવ. હું તો તારી વાટ જ જોતી હતી. ગુફાને બોલતી સાંભળીને આ અધિપુચ્ચ શિયાળભાઈ તો જોરથી હસવા લાગ્યા. ને પછી બોલ્યા, સિંહભાઈ, હું જાણી ગયો છું કે તમે જ મારી ગુફામાં છુપાઈને બેઠા છો. જરા એટલું તો વિચારવું હતું કે ગુફા તે કાંઈ કદી બોલતી હોય? આટલું બોલતા તો અધિપુચ્ચ શિયાળ દૂર ભાગી ગયું ને ખર સિંહ તો પોતાની મૂર્ખાઈ પર શરમાઈ ગયો. અરે, મેં તો ખરું કર્યું. બોલો, આવું થયું મારો બચ્ચાઓ. વાર્તા થઈ ગઈ પૂરી, બાળકોને મજા પડી. ચાલો જઈએ પોડી, નિંદર આવી પહોંચી. કાલે મળીશું ફરી, વાર્તા લઈને નવી. તો ચાલો બાળકો, આજનું ઉખાણું સાંભળીએ. સૌથી વહેલો ઉઠું છું, સૂરજને જગાડું છું. મને જાણે આખું ગામ, બોલો ભાઈ મારું નામ. તો મારા વાલા બાળકો, ઉખાણાનો જવાબ તમે જરૂરથી મોકલાવજો. હું તમારા જવાબની રાહ જોઈશ. આવજો બાળકો. જય શ્રી કૃષ્ણ. નમો નમઃ.